7 દિવસ સામાન્ય વરસાદી માહોલ રહેવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે આગામી 3 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। હાલ ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે। એક તરફ મોન્સૂન ટ્રફ સક્રિય છે, જ્યારે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે। આ બંને સિસ્ટમની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। इसमें एक मानसून ट्रफ है जो अनूपगढ़ दिल्ली से होते हुए ईस्ट सेंट्रल बे ऑफ बंगाल को गुजर रही है और एक दूसरा सिस्टम है वेस्टर्न डिस्टर्बेंस WD। હવામાન વિભાગનું માનીએ તો આગામી 3 દિવસ દરમિયાન વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના પગલે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। આગામી દિવસોમાં વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તો બીજી તરફ પવનની ગતિ વધવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતી જરૂરી બની છે। 7 दिनों के लिए हम गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म की टाइम और 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર પણ સજ્જ બન્યું છે। લોકોને ખુલ્લા મેદાનમાં